ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં હવે આપણે એક મુદ્દો બાકી રહ્યો છે, આણ્વિક નિદાન, જેને આપણે ઇંગ્લિશમાં મોલેક્યુલર ડાયગ્નોસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. આ શું કહેવા માંગે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને કેટલાક રોગકારકો દ્વારા કેટલાક રોગો થતા હોય, જેવા કે એઇડ્સ છે, ટીબી છે. આવા કેટલાક એવા રોગો હોય કે જે ચોક્કસ પ્રકારના રોગકારકો દ્વારા થાય. પરંતુ કોઈ પણ રોગ જે છે એ આપણા રોગકારક દ્વારા થાય, કાં તો કોઈ બી અન્ય કોઈ બી એના માટે પરિબળ જવાબદાર હોય. દાખલા તરીકે કેન્સર. કેન્સર થવા માટે રાસાયણિક પરિબળો પણ જવાબદાર છે, ભૌતિક પરિબળો પણ જવાબદાર છે. પરંતુ જનરલી કેટલાક રોગકારકો અથવા તો કોઈ રોગ એવા હોય કે એ જે રોગ જે છે એ રોગ માટે જવાબદાર રોગકારકો આપણા શરીરમાં જો સાપેક્ષમાં ઓછા પ્રમાણમાં હોય તો સરળતાથી એ લક્ષણો બતાવતા નથી. જો એ રોગકારકોનું પ્રમાણ આપણા શરીરમાં અમુક હદ કરતાં વધારે હોય તો જ આપણને એ રોગના સિમ્ટમ્સ અથવા તો લક્ષણો દેખાશે. હવે આપણને શરીરમાં કોઈ રોગકારક એન્ટર થઈ ગયા છે, કોઈ વાયરસ કે બેક્ટેરિયા એન્ટર થયા હોય તો આપણને કઈ રીતે ખબર પડશે? જ્યારે એના સિમ્ટમ્સ દેખાશે તો ખબર પડશે. દાખલા તરીકે ટીબી છે, ટ્યુબરક્યુલોસિસ પ્રકારના બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશી ગયા હોય તો તરત આપણને ખબર નહીં પડે. પણ તમે જ્યારે થોડી ઘણી તેને ઉધરસ આવવાની શરૂઆત થશે, કંઈક અંશે થોડો તાવ આવશે, એવો કોઈ પ્રોબ્લેમ થશે, તમે ડૉક્ટર પાસે જશો તો ડૉક્ટર પૂછશે કે ભાઈ તમને કેટલા દિવસથી ઉધરસ આવે છે? તમે કહેશો કે સાહેબ 2-3 અઠવાડિયાથી ઉધરસ આવે છે. તો તમે 2-3 અઠવાડિયામાં એટલે કે 1 જ મહિનામાં કે 2 મહિનામાં કે 3 મહિનામાં તમે કદાચ એનું તમે નિદાન કરાવી દો. અને નિદાનમાં જો એ રોગ પકડાય તો સ્વાભાવિક છે આપણે એ રોગને સરળતાથી આપણે એ દૂર કરી શકશું. પરંતુ જો કોઈ પણ રોગ જે છે એ કેન્સર હોય કે પછી ટીબી હોય, એના છેલ્લા સ્ટેજ સુધી પહોંચી જાય, ચોથા સ્ટેજમાં હોય, લાસ્ટ સ્ટેજમાં હોય, તો પછી આપણે એની સારવાર કરવાનો પ્રયત્ન કરશું, પરંતુ તેમ છતાંય સરખી રીતે સારવાર થઈ શકશે નહીં. આપણે બધા જાણીએ છીએ, તમને કોઈ રોગ થયો હોય અને શરૂઆતમાં જ આપણે એની સારવાર કરીએ તો એ રોગ થયો છે કે નથી થયો એનું નિદાન આપણે કરવું પડશે ને. પ્રારંભિક નિદાન, શરૂઆતથી જ જો નિદાન આપણે કરી દઈએ તો ઝડપથી આપણે એ રોગ કયો છે એને આપણે ઓળખી શકીએ, અને એને ઓળખીને તરત જ એની આપણે જો સારવાર ચાલુ કરી દઈએ તો એ રોગને કંઈક અંશે આપણે એ ઝડપથી વહેલા આપણે એને દૂર કરી શકીએ અને માણસનો જીવ બચાવી શકીએ. પરંતુ આવા પ્રકારનું પ્રારંભિક નિદાન એ બ્લડ ટેસ્ટથી કે યુરિન ટેસ્ટથી ડાયરેક્ટ ખ્યાલ આવતો નથી. એના માટે મોલેક્યુલર ડાયગ્નોસિસ એટલે કે આણ્વિક નિદાનની જરૂર પડતી હોય છે. આણ્વિક નિદાન દ્વારા આપણા શરીરમાં કેટલાક રોગો જે થવાના હોય છે એ રોગોની વિષયની આપણે પહેલેથી જ આપણે જાણકારી મેળવી શકીએ છીએ. તો આ આણ્વિક નિદાનમાં કઈ કઈ પદ્ધતિનો સમાવેશ થાય જેના થકી આપણે એ રોગકારકો વિશેની આપણે જાણકારી મેળવી શકીએ? તો અહીંયા આણ્વિક નિદાન માટેની વિદ્યાર્થી મિત્રો 3 પદ્ધતિ છે. આણ્વિક નિદાન જે છે એ આણ્વિક નિદાન માટેની નિદાનની 3 પદ્ધતિ, 3 નિદાન પદ્ધતિઓ. એક છે ઓટો રેડિયોગ્રાફી, બીજું જે છે તે આપણે જોઈએ તો એલિઝા ટેસ્ટ, એલિઝા, અને ત્રીજો જે છે તે PCR પદ્ધતિ.
આ ત્રણ પદ્ધતિ દ્વારા આપણે પ્રારંભિક નિદાન જે છે એ કોઈ બી રોગનું પ્રારંભિક નિદાન આપણે કરવું હોય તો સરળતાથી આપણે કરી શકીએ. કોઈ પણ રોગ જે છે એ આપણા શરીરમાં થાય તો સૌથી સારામાં સારી આપણે એની ટ્રીટમેન્ટ, ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ જે છે એ ત્યારે જ કરી શકશું કે જ્યારે એ રોગને આપણે પહેલેથી જ સંપૂર્ણપણે એ આપણી ઉપર હાવી થઈ જાય, છેલ્લા સ્ટેજમાં પહોંચી જાય એ પહેલાં જ આપણે એ રોગ જે છે એ રોગને આપણે જો સમજી લઈએ તો પહેલેથી જ આપણે જો એનું સારવાર ચાલુ કરી દઈએ તો ખૂબ સારી રીતે આપણે એ રોગ જે છે એ રોગની ઇફેક્ટિવ ખૂબ સારી ટ્રીટમેન્ટ કરી શકીએ. કેન્સર પહેલા સ્ટેજમાં હોય અને તમે દવા ચાલુ કરો અને કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી જાય અને આપણે દવા ચાલુ કરીએ, બેમાં ડિફરન્ટ રહેશે ને મિત્રો. તો કોઈ પણ રોગ એ અમુક હદ કરતાં બહાર ન જતો રહે કે આપણે માણસને બચાવી ન શકીએ, એના માટે આપણે કેટલીક વખતે એ ચોક્કસ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડતો હોય છે. જેમાં સૌથી પહેલો આપણે જોઈએ ઓટો રેડિયોગ્રાફી. સૌથી પહેલો મુદ્દો જે આપણે જોઈએ છે એ ઓટો રેડિયોગ્રાફી અથવા તો મોલેક્યુલર પ્રોબ્સ નો ઉપયોગ કરીને આપણે શું કરશું? નિદાન કરવાનું છે મિત્રો. અહીંયા આપણે ખાલી નિદાનની વાત ચાલે છે, અહીંયા સારવારની વાત નથી ચાલતી. સારવાર પછી કરશું, કારણ કે રોગને આપણે પહેલાં ઓળખશું તો પછી સારવાર કરી શકશું ને. એટલે અહીંયા આપણે ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિ જે છે એ ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિનો આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. આ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓટો રેડિયોગ્રાફી. ઓટો રેડિયોગ્રાફીમાં એક શૃંખલામય ડીએનએ અથવા તો આરએનએ. ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિમાં એક શૃંખલામય ડીએનએ અથવા તો આરએનએનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ જે ડીએનએ કે આરએનએના જે ટુકડા જે હોય એ ડીએનએ અને આરએનએની ચોક્કસ લંબાઈ ધરાવતા ટુકડા, ચોક્કસ લંબાઈ ધરાવતા ટુકડાઓ કે જે P32 રેડિયો એક્ટિવ થી લેબલ્ડ હોય. આ શું છે મિત્રો? તો ધ્યાનમાં રાખજો, તમે અગાઉના ચેપ્ટર નંબર 6માં તમે શીખેલા છો કે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ પદ્ધતિમાં ને એમાં આપણે કેટલાક પ્રોપ્સ આપણે શું કરીએ છીએ? કેટલાક પ્રોપ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ એક વખત એવો પ્રશ્ન પૂછાયેલો છે, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન પ્રોપ્સ એન્ડ પ્રાઇમર? પ્રાઇમર એ પણ ડીએનએ નો ટુકડો છે, પ્રોપ્સ પણ ડીએનએ નો ટુકડો હોય કાં તો આરએનએ નો ટુકડો હોય, પ્રાઇમર પણ એ ડીએનએ નો ટુકડો હોય કાં તો આરએનએ નો ટુકડો હોય. જનરલી આરએનએ નો ટુકડો હોય છે પ્રાઇમર. પણ આમાં આ બે વચ્ચે ડિફરન્સ શું? તો પહેલા તો આ જે પ્રોપ્સ જે છે આપણે અહીંયા ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિમાં આપણે શું કરવાના છે? પ્રોપ્સનો યુઝ કરવાના છે. પ્રોપ્સનો ઉપયોગ આપણે ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિમાં કરવાના છે. પણ આ બંનેમાં આ પણ ડીએનએ નો ટુકડો, આ પણ ડીએનએ નો ટુકડો, પણ પ્રોપ્સ જે છે એ પ્રોપ્સની અંદર રહેલા ડીએનએના ટુકડામાં જે આપણે જે ન્યુક્લિયોટાઇડ્સ જે હોય એ ન્યુક્લિયોટાઇડ્સમાં જે ફોસ્ફરસ જે હોય એ ફોસ્ફરસ એ P32 રેડિયોએક્ટિવ પદાર્થથી લેબલ્ડ હોય, જે પોતે ચોક્કસ રીતે એ ચરકાર ધરાવતો એ એવા રેડિયોએક્ટિવ છે, એટલે મતલબ પોતે એવા પદાર્થો, એવા વિકિરણ ઉત્સર્જિત કરશે જેના કારણે આપણે એને એ ચળકતા રંગનો આપણે ભાગ જોઈ શકીએ. એટલે પ્રોપ્સ એ ચરકાર ધરાવતા હોય. જ્યારે પ્રાઇમર જે હોય એ પ્રાઇમરમાં એ સામાન્ય ફોસ્ફરસ હોય, એમાં રેડિયોએક્ટિવ પદાર્થનો ઉપયોગ થતો નથી. આ રેડિયોએક્ટિવ હોય, P32 લેબલ્સ આધારિત હોય, જ્યારે આમાં એક સામાન્ય ફોસ્ફરસ હોય. એ બેમાં આટલો ડિફરન્ટ છે. આ પ્રોપ્સ જે હોય મિત્રો એ સામાન્ય સ્થિતિમાં એ આપણા માનવને એમાં લગભગ આશરે એ 17 થી 23 કે 25 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવતા નાના નાના ડીએનએના ટુકડા કાં તો આરએનએના ટુકડા હશે.
પ્રોપ્સમાં કેટલા ન્યુક્લિયોટાઇડ્સની શૃંખલા હશે? 17 કે 25 સુધીની, 20, 21, 22, 23 કે 25 સુધી, 17 થી 25 સુધીના નાના નાના ન્યુક્લિયોટાઇડના ટુકડા હોય છે, જેની વચ્ચે આપણે જાણીએ છીએ એક ન્યુક્લિયોટાઇડ્સ અને બીજા ન્યુક્લિયોટાઇડ્સ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ હોય. એ જે ફોસ્ફરસ જે છે એ ફોસ્ફરસને આપણે શાથી લેબલ કરેલો છે? P32 થી લેબલ કરેલો છે. હવે આપણે આવા જે એક શૃંખલામાં ડીએનએ કાં તો આરએનએ જે છે એને ધ્યાનમાં રાખીને સમજી લો કે દાખલા તરીકે હવે આપણા શરીરમાં કોઈ રોગકારક પ્રવેશ્યો, માનવના શરીરમાં સમજી લો કે કોઈ રોગકારક પ્રવેશે છે. ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો તમે કે એ આપણે જે કહીએ કે ટીબીના વાયરસ, ટીબીના બેક્ટેરિયા જે છે એ ટીબી જે છે, ટીબી રોગ, ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા જે છે એ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા એ આપણા શરીરમાં પ્રવેશ્યા છે. હવે આ જે ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા જે હોય એ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા જે આપણા શરીરમાં પ્રવેશે રોગકારક, તો એ રોગકારક જે છે એ રોગકારકમાં રહેલું એક જનીન છે, જનીન એ આપણા માટે કેવું છે? એ નુકસાનકારક છે, જેને આપણે વિદેશી જનીન તરીકે ઓળખીશું. વૈજ્ઞાનિકો એ રોગકારકની જે ડીએનએ સિક્વન્સ જે છે જાણે છે, અને ડીએનએ સિક્વન્સના આધારે વૈજ્ઞાનિકોએ કેટલાક શું બનાવેલા છે? પ્રોપ્સ બનાવેલા છે. હવે આ રોગકારક જે છે ટીબી એ શરૂઆતમાં આપણા શરીરમાં હોય તો આપણને પહેલેથી જ એનો ખ્યાલ આવતો નથી, થોડા થોડા લક્ષણો દેખાશે. પણ ટીબી આજકાલ મિત્રો એવું નથી કે ખાલી ફેફસાને જ ઇન્ફેક્ટેડ કરતું હોય. ટીબી એ શરીરના કોઈ પણ ભાગને ઇન્ફેક્ટેડ કરી શકે, કોઈ પણ ઓર્ગનને ઇન્ફેક્ટેડ કરી શકે, ઇવન માઇન્ડને પણ મગજને પણ એ ઇન્ફેક્શન લગાડી શકતું હોય છે. તો જો એનું અમુક હદ કદાચ છેલ્લા સ્ટેજમાં જતું રહે તો માણસને બચાવવો થોડો મુશ્કેલ પડી શકે. તો આપણે અર્લી ડાયગ્નોસિસ કરવું હોય તો, પ્રારંભિક નિદાન કરવું હોય તો, કે ભાઈ થોડું એક ખ્યાલ આવી ગયો કે ભાઈ આમાં સેજ કે ભાઈ આમાં કદાચ એને ઉધરસ આવે છે, ઓછો કોઈ પ્રોબ્લેમ છે, તો આપણે વૈજ્ઞાનિકો પાસે એ આખા ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયાના આખો જીનોમ છે અને એને ઓળખે છે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ભાઈ આપણા શરીરમાં આ ઓછા જથ્થામાં હાજર હજી છેલ્લા સ્ટેજમાં પહોંચ્યા નથી, તો આપણા શરીરમાંથી એ સજીવ છે, સજીવને થોડોક જથ્થો એનો બહાર કાઢશે, એમાંથી એનું ડીએનએ બહાર કાઢશે અને એ ડીએનએ સાથે પ્રોપ્સ ગોઠવવાનો પ્રયત્ન કરશે. કારણ કે આના પ્રોપ્સ જે છે એ પ્રોપ્સ ટીબીના જે પ્રોપ્સ હશે એ પ્રોપ્સ જે છે એ ટીબી માટે સ્પેશિયલ બનાવેલા છે કે ભાઈ ટીબીના બેક્ટેરિયા આ પ્રકારના હોય, એમાં આ જનીન છે, જનીનનો પ્રોપ્સ આ, જો એ પ્રોપ્સ એ ટીબીના ડીએનએ સાથે જોઈન્ટ થઈ જાય, હાઇબ્રિડ ડીએનએ બની જાય, તેનો મતલબ એમ થયો કે એ રોગકારક આપણા શરીરમાં પ્રેઝન્ટ છે. દાખલા તરીકે સમજી લો તમે, આપણે અહીંયા એક શૃંખલામાં કે ડીએનએ કે આરએનએને રેડિયોએક્ટિવ પ્રોપ્સથી આપણે સંકલિત કરીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણા શરીરમાં કોઈ જે વિદેશી સજીવ જે છે એનું વિદેશી ડીએનએ આપણા શરીરમાં હાજર છે. વિદેશી ડીએનએ સમજો, આપણા શરીરમાં એક વિદેશી ડીએનએ જે છે એ વિદેશી ડીએનએ અહીંયા હાજર છે. આ વિદેશી ડીએનએ છે સમજી લો, જેની ઉપર જનીનનો ક્રમ જે છે એ ફોર એક્ઝામ્પલ તરીકે આ ફોરેન ડીએનએ છે, એની ઉપર ક્રમ ACTGCCAGTTACCGCGACGT એવું કોઈ ક્રમ છે. હવે આપણે આવા પ્રકારનું વિદેશી ડીએનએ જે છે આપણે માનવમાંથી એ રોગકારકના અંદરથી એ આપણે, કારણ કે આપણા શરીરમાં રોગકારક હતો એટલે આપણામાંથી એક નમૂનો લીધો અને નમૂનામાંથી દાખલા તરીકે ફેફસામાં થયો હોય તો કફ જે છે, કફ બહાર નીકળતો હોય એમાંથી આ બેક્ટેરિયાને બહાર કાઢ્યા, એ હાજર છે કે નથી એ જોવા માટે, નિદાન કરવા માટે, પછી આપણે દવા કરી શકીએ. તો એનામાંથી એક વિદેશી ડીએનએ લીધું અને વિદેશી જે ડીએનએ હતું એને રેડિયો લેબલ્ડ પ્રોપ્સની મદદથી, કોની મદદથી? તો આપણે એ રેડિયો લેબલ પ્રોપ્સ, દાખલા તરીકે સમજી લો કે અહીંયા એક આપણે આમ તો પ્રોપ્સ જે છે પ્રોપ્સ એ 25 ન્યુક્લિયર સુધીનો હોય, પણ આપણે એક સામાન્ય માહિતી માટે કે TCAATGG સમજી લો, આપણે એક નાનો એક ઉદાહરણ લીધું છે. આ આપણે જે છે બનાવેલો છે એ રેડિયોએક્ટિવ બનાવેલો છે. કેવું બનાવેલું છે આપણે? રેડિયોએક્ટિવ બનાવેલું, જે ચોક્કસ પ્રકારનું એ પોતે ફ્લુરોસન્ટ કલર જે છે, ફ્લુરોસન્ટ કલરમાં આપણે એને સરળતાથી ચળકાટ ધરાવતો આપણે એને જોઈ શકશું. આવો જે રેડિયોએક્ટિવ પ્રોપ્સ જે હોય એ રેડિયોએક્ટિવ
પ્રોપ્સ જે છે આપણે આ ડીએનએ એક મટીરિયલ જે છે આપણે એક શામાં લીધું હતું, તો આપણે એક પાત્રમાં લીધું હતું પોષક માધ્યમ સાથે, એની અંદર આપણે રેડિયોએક્ટિવ પ્રોપ્સ ઉમેર્યા. તો જો આ ડીએનએની જે શૃંખલા જે હતી એ ડીએનએની શૃંખલા સાથે આ પ્રોપ્સ જો ઓટોમેટિકલી એક ગોઠવાઈ જાય, પણ આપણી શૃંખલા કઈ હતી તો ભાઈ એ સી ટી જી સી સી એ જી ટી ટી એ સી સી જી સી જી એ સી જી ટી, આવો આપણે ક્રમ હતો. હવે આ જે રેડિયોએક્ટિવ પ્રોપ્સ જે આપણે બનાવેલા છે, આ ફિક્સ છે કે ભાઈ ટ્યુબરક્યુલોસિસનો આ ક્રમ એવો છે કે જે બીજા કોઈ સજીવમાં નથી, એના જ આપણે પ્રોપ્સ બનાવેલા છે. એક એવો જનીન હશે કે ડીએનએ કે એક ક્રમ એ બીજા કોઈ સજીવમાં નહીં હોય એવા પ્રોપ્સ આપણે બનાવેલા છે. એવા જ પ્રોપ્સ નહીં બનાવવાના જે બધામાં હોય ને બધામાં જોઈન થઈ જાય. તો એટલા માટે હવે આપણે આ જે છે જનીન એનો એક ચોક્કસ ક્રમ જે છે એની સાથે આને આણ્વિક અનુરૂપતા ધરાવતો રેડિયોએક્ટિવ પ્રોપ્સ એની સાથે કનેક્ટેડ થઈ જશે. તો તમે જુઓ કે ટી સી તો ક્યાં કનેક્ટ થશે, તો ટી સી એ ટી જી જી આ જગ્યાએ એ પ્રોપ્સ જોડાઈ ગયો, નિર્બળ હાઇડ્રોજન બોન્ડથી જોડાઈ ગયો. તો આટલો ભાગ એ પ્રોપ્સ દ્વારા એ આપણે જોઈશું તો એ ચળકતા રંગનો દેખાશે, ફ્લોરોસન્ટ કલરથી એ આપણે એને જોઈ શકશું. તો એનો મતલબ એમ થયો કે જો આ રેડિયોએક્ટિવ પ્રોપ્સ એ ઓટોમેટિકલી એની સાથે જોડાઈ ગયા, આ પદ્ધતિને આપણે કહીશું ઓટો રેડિયોગ્રાફી. ડીએનએને જો આપણે ઓટો રેડિયોગ્રાફી, ડીએનએને આપણે ડીએનએ પ્રોપ્સ દ્વારા જો આપણે કનેક્ટ કરીએ અને આ રીતે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ સજીવ આ ચેનલ જે છે આ જનીન છે, જનીન એ ટ્યુબરક્યુલોસિસનું જ હતું અને એની સાથે ડીએનએ પ્રોપ્સ જોડાઈ ગયા. એનો મતલબ એમ થયો કે જનીન છે એ જનીન એ આપણા કફમાં, આપણા કફની અંદર એ બેક્ટેરિયા ઇન પ્રેઝન્ટ હાજર છે. તો આપણે પ્રારંભિક નિદાન કરી શક્યા. તો ટીબી છેલ્લા સ્ટેજમાં જાય પહેલાં આપણે શું કરી શકીએ, એની ચોક્કસ સારવાર કરી શકીએ. પ્રોપર એની શું થાય, સારવાર થાય, ટ્રીટમેન્ટ થાય, એની ઇફેક્ટિવ અસરકારક આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ. એના માટે પ્રારંભિક નિદાન કરવું જરૂરી. અને આ પ્રકારની જે ઓટો રેડિયોગ્રાફી કે આપણે ડીએનએને આપણે રેડિયોએક્ટિવ પ્રોપ્સથી આપણે એને જોડીએ છીએ, આ જે પદ્ધતિ છે મિત્રો એ પદ્ધતિને યાદ રાખજો. ખાલી હાલ એ પદ્ધતિને આપણે કહીશું સાઉથર્ન બ્લોટિંગ. શું કહીશું આપણે એને, સાઉથર્ન બ્લોટિંગ તરીકે આપણે ઓળખીશું. ડીએનએને ડીએનએ પ્રોપ્સ દ્વારા, અને ડીએનએ કોનું હતું, વિદેશી ડીએનએ હતું. આ શું હતું, આ રેડિયોએક્ટિવ પ્રોપ્સ હતું. એની મદદથી આપણે જો જોયું, જો કદાચ આ રેડિયોએક્ટિવ પ્રોપ્સ અહીંયા કોઈ જગ્યાએ ન જોડાયો હોત, એમને એમ હોત અને આ રીતના જો હાઇબ્રિડ ડીએનએ ન બની હોત તો આપણે સ્વાભાવિક છે ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા આપણા શરીરમાં નથી કે હાજર કે ગેરહાજર એ નક્કી કરવા માટે આપણે આ પદ્ધતિ સાઉથર્ન બ્લોટિંગ ટેસ્ટ આપણે કરીએ છીએ. જો આપણા શરીરમાં કોઈ વાયરસ હાજર હોય તો એને આપણે એમાં રહેલું જનીન જેને આપણે વિદેશી આરએનએ તરીકે ઓળખીશું. આપણે શું કહીશું એને, વિદેશી આરએનએ. ધ્યાનમાં રાખજો, એને આપણે શું કહીશું, વિદેશી આરએનએ. હવે જો વિદેશી આરએનએનો કોઈ પણ, એટલે ટૂંકમાં આપણા શરીરમાં કોઈ એવો રોગકારક હાજર છે, કોઈ વાયરસ હાજર છે કે જે આપણા શરીરમાં એ આપણને નુકસાન કરી રહ્યો છે, તો એવા સમયે આપણે ઓછા જથ્થામાં હાજર હોય અને આપણને સરખી રીતે પ્રાપ્ત નથી થતો, મતલબ એના લક્ષણો થોડાક દેખાઈ રહ્યા છે, પણ ઝડપથી આપણે ડાયગ્નોસિસ કરવું છે કે ભાઈ કયો રોગ છે, કયો રોગકારક છે, એનાથી શું થશે, તો આપણે એની ચોક્કસ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ કરી શકીએ. તો સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે એ આ એક વિદેશી આરએનએ હોય. આ શું છે, આ વિદેશી આરએનએ. ધ્યાનમાં રાખજો, આ વિદેશી આરએનએ છે જેની ઉપર ચોક્કસ ક્રમ એ સી યુ યુ સી જી એ સી યુ સી જી એ સી યુ યુ સી જી એ, કારણ કે આરએનએમાં થાઇમિન હોય નહીં. હવે આપણે આ જે આરએનએ જે છે આરએનએ એ આપણે ક્યાંથી કાઢે છે કે ભાઈ આપણા શરીરમાંથી કોઈ પણ જગ્યાએ જે કોઈ બી રોગકારક હાજર હતો એનું આપણે એ વિદેશી આરએનએ આપણે લીધું છે અને એ જે રોગકારક જે છે એ રોગકારકને આપણે એક
પૂર્વગ્રહથી આપણને ખબર જ નથી કે આ જ છે, પણ એમ કહેવામાં આવે કે ભાઈ ટીબીનો ટેસ્ટ કરવાનો, ડૉક્ટરે આપણને પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે ટીબીનો ટેસ્ટ કરવાનો છે તો ટીબીનો પ્રયત્ન કરશે, ટાઇફોઇડનો ટેસ્ટ કરવાનો છે ટાઇફોઇડનો પ્રયત્ન કરશે. એટલે જે પ્રકારે ડૉક્ટરે ટેસ્ટ લખી આપ્યો છે એ પ્રકારે ત્યાં લેબમાં એ પ્રકારે પ્રોપ્સ વાપરવામાં આવશે. તો અંદાજિત આપણને કેટલાક લક્ષણોના આધારે આપણે રોગને પકડવો છે તો પછી આવો જે ચોક્કસ આપણા શરીરમાંથી ચોક્કસ બાયોલોજિકલ સેમ્પલ દ્વારા જે વાયરસ જે છે એ વાયરસમાંથી આવો એક વિદેશી આરએનએ લીધો છે અને એનું જ્યારે શું કરવામાં આવશે તો એને રેડિયોએક્ટિવ પ્રોપ્સ, રેડિયો એક્ટિવ પ્રોપ્સ દાખલા તરીકે સમજી લો કે અહીંયા એ રેડિયોએક્ટિવ પ્રોપ્સ જે છે એ રેડિયોએક્ટિવ પ્રોપ્સ એ યુ જી એ જી સી યુ છે સમજી લો ફોર એક્ઝામ્પલ. આ એક રેડિયોએક્ટિવ પ્રોપ્સ બનાવેલો છે, રેડિયોએક્ટિવ છે, P32 લેબલ દ્વારા એ બનાવેલો છે. તો જો આપણે આ રેડિયોએક્ટિવ પ્રોપ્સનો આપણે આમ જેમ આની અંદર આપણે ઉપયોગ કર્યો એ રીતે જો આપણે આની અંદર પણ રેડિયોએક્ટિવ પ્રોપ્સ એટલે આપણે એક માધ્યમમાં આપણે આવું વિદેશી જનિન્દ્રવ્ય લીધું છે, આરએનએ લીધું છે, એની આપણે રેડિયોએક્ટિવ પ્રોપ્સ નાખશું તો સ્વાભાવિક છે એ પોતે બેની વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બોન્ડ બની અને શું બનાવશે તો હાઇબ્રિડ આરએનએ બનાવશે. દાખલા તરીકે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે આ જે છે તે એ આરએનએ છે. હવે એ આરએનએ જે વાયરસનો હતો એ વાયરસ જે છે એના જુદા જુદા પ્રકારના પ્રોપ્સ આપણે અંદર નાખ્યા છે. એમાંથી એ સી યુ સી જી એ સી યુ સી જી એ સી યુ સી જી એ આવો એક ક્રમ છે. તો આ રેડિયોએક્ટિવ પ્રોપ્સ દાખલા તરીકે અહીંયા જોડાઈ ગયો યુ જી એ જી સી યુ અહીંયા રેડિયોએક્ટિવ પ્રોપ્સ એ જોડાઈ ગયો. એનો મતલબ એમ થયો કે એ સજીવ આપણા શરીરમાં પ્રેઝન્ટ છે અને આ શું બનાવી દીધું એને તો અહીંયા એક પ્રોપ જોડાઈને અહીંયા આટલો ભાગ શું થશે એ ફ્લોરોસન્ટ કલરમાં દેખાશે, ચળકાર ધરાવતા કલરમાં દેખાશે, આપણે નિદર્શન કરી શકશું. તો ઓટોમેટિકલી આ ભાગ જોડાઈ જાય છે. આ પદ્ધતિને આપણે શું કહીશું ઓટો રેડિયોગ્રાફી. મિત્રો આની અંદર બહુ ડિટેલમાં એ પદ્ધતિ છે પણ આપણે ખાલી શોર્ટમાં સમજવાનું છે, બહુ ડિટેલમાં આપણે નથી જતા. પણ શું વાપરવામાં આવે થોડી થોડી માહિતી આપણે લઈએ છીએ બસ. ડીએનએ પ્રોપ્સથી જો એને ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવે તો સાઉથર્ન બ્લોટિંગ ટેસ્ટ તરીકે આપણે ઓળખીશું. આરએનએ રેડિયો પ્રોપ્સથી જો એને રેડિયોએક્ટિવ કરવામાં આવે તો એ જે છે એને આપણે આ જે પદ્ધતિ છે પદ્ધતિને આપણે નોર્થર્ન બ્લોટિંગ તરીકે આપણે ઓળખીશું. નોર્થર્ન બ્લોટિંગ. મિત્રો આ બંને પદ્ધતિ છે, બંને પદ્ધતિમાં આપણે કર્યું શું તો જે રોગકારક હતો એ રોગકારકના જીનોમ જે છે એ જીનોમને આપણે રેડિયોએક્ટિવ પ્રોપ્સથી ઓટો રેડિયોગ્રાફી કર્યા. એ રોગકારક આપણા શરીરમાં જ્યાં હોય અથવા તો આપણને ખબર પડે ત્યાંથી આપણે એક બાયોલોજિકલ સેમ્પલ લઈશું જેમાં તમે બ્લડ પણ લઈ શકો, તમે યુરિન પણ લઈ શકો, ગમે તે, અને એમાંથી આપણે તમે શરીરમાં ફેફસાનું કફ પણ લઈ શકો. દાખલા તરીકે કોરોના વાયરસ હોય તો કોરોના વાયરસમાં સ્ટ્રેન્ડ જોવા માટે એ આપણે નાસિકામાંથી પણ સેમ્પલ લેતા હોય છે, કંઠનળીમાંથી પણ સેમ્પલ લે. તો જે જગ્યાએ એ ઇન્ફેક્ટેડ એનો જે એરિયા જે છે ઇન્ફેક્ટેડ ઓર્ગન જે છે ત્યાંથી આપણે નમૂનો લઈ અને એ સજીવ હાજર કે ગેરહાજર એના ચોક્કસ પદ્ધતિઓ અપનાવવામાં આવશે. એમાં એક પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ ઓટો રેડિયોગ્રાફી, જેની અંદર આપણે રેડિયોએક્ટિવ પ્રોપ્સનો ઉપયોગ કરશું જેમાં આપણા શરીરમાં જો એ સજીવ જે સજીવ જ પોતે હાજર હોય ને સજીવનો ડીએનએ સિક્વન્સ જો આપણે ઓળખેલી છે, ડીએનએ સિક્વન્સ એને આપણે ઓળખેલી છે, જીનોમ પહેલાથી આપણે ઓળખતા હોઈએ તો જ આપણે પ્રોપ્સ બનાવી શકશું ને. અને એની મદદથી જો એ આ પ્રમાણે ઓટો રેડિયોગ્રાફી જો થઈ જાય તો જો ડીએનએ ઓટો રેડિયોગ્રાફી થઈ જાય તો સાઉથર્ન બ્લોટિંગ ટેસ્ટ તરીકે ઓળખીશું. તો એ જે તે રોગકારક આપણા શરીરમાં હાજર આરએનએ જે છે આરએનએ જો ઓટો રેડિયોગ્રાફી થઈ જાય તો નોર્થર્ન બ્લોટિંગ ટેસ્ટ તરીકે ઓળખીશું. તો એ વાયરસ આપણા શરીરમાં હાજર. પરંતુ કેટલીક વાર એવું બનતું હોય છે કે કેટલાક પ્રોટીન પણ આપણા શરીરમાં એવા હોય રોગકારકો દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન્સ કે આપણે એના જીનોમને ઓટો રેડિયોગ્રાફી નથી કરી શકતા. તો એના દ્વારા ઉત્પન્ન થયેલું જે પ્રોટીન્સ જે છે એન્ટીબોડી જે છે
એ એન્ટીબોડી પ્રોટીન્સને આપણે શું કરવું છે, રેડિયોગ્રાફી કરવું છે. તો શું કરશું આપણે, તો આપણા શરીરમાં કેટલાક એવા પ્રોટીન્સ હોય જે આપણા માટે પરજાત હોય, તો પરજાત પ્રોટીન્સ જે છે એન્ટીબોડી ઉત્પન્ન કરતા હોય, પણ કેટલાક એન્ટીબોડી આપણા શરીરમાં નથી બનતા. તો એવા પ્રોટીન્સ જે છે, પ્રોટીન્સને બીજા સજીવના શરીરમાં એન્ટર કરવામાં આવેલા હોય અને બીજા અન્ય સજીવમાંથી એમાં શું બનાવેલું હોય, એન્ટીબોડી બનાવેલા હોય. એ એન્ટીબોડી વન ટાઈપ ઓફ શું છે, પ્રોટીન છે. ધ્યાનમાં રાખજો, એન્ટીબોડી છે શું મિત્રો, પ્રોટીન. હવે મારા શરીરમાં પ્રોટીન છે, વિદેશી પ્રોટીન, કોઈ રોગકારકે મારા શરીરમાં પ્રોટીન બનાવ્યું છે, પણ એ પ્રોટીન જે છે, પ્રોટીન દ્વારા મારું શરીર એન્ટીબોડી નથી બનાવી શકતું. તો રોગકારક કયો છે મારે ઓળખવો છે. તો આપણે જે પ્રોટીન જે હોય એ આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં કોઈ બી જે એન્ટીબોડી હોય મિત્રો, આપણે એન્ટીબોડીને પણ રેડિયોએક્ટિવ બનાવી શકીએ છીએ. આ જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી વન ટાઈપ ઓફ શું છે મિત્રો, પ્રોટીન છે. પ્રોટીનના બંધારણમાં શું હોય, એમ્યુનો એસિડ હોય. એમ્યુનો એસિડમાં કેટલાક એમ્યુનો એસિડ એ સલ્ફરયુક્ત હોય. કેવા હશે, સલ્ફરયુક્ત. તો આવા જે એમ્યુનો એસિડ હોય એમને S35 સલ્ફરયુક્ત S35 થી આપણે કેવા બનાવેલા છે, તો એને રેડિયોએક્ટિવ બનાવેલા છે. અને એ જે રેડિયોએક્ટિવ જે એમ્યુનો એસિડ જે હોય એ રેડિયોએક્ટિવ એમ્યુનો એસિડની મદદથી આપણે એવો પ્રોટીન બનાવે છે, એટલે કે એવા એન્ટીબોડી બનાવ્યા છે જેને આપણે રેડિયોએક્ટિવ એન્ટીબોડી તરીકે આપણે ઓળખીશું. આવા એન્ટીબોડી વૈજ્ઞાનિકોએ બનાવેલા છે, રેડિયોએક્ટિવ એન્ટીબોડી. હવે સમજી લો કે મારા શરીરમાં કોઈ પ્રોટીન છે જે રોગકારક દ્વારા ઉત્પન્ન થયેલું વિદેશી પ્રોટીન. કેવું પ્રોટીન છે, વિદેશી પ્રોટીન છે મારા શરીરમાં. તો આ વિદેશી પ્રોટીનને રેડિયોએક્ટિવ એન્ટીબોડી દ્વારા, ધ્યાનમાં રાખજો, આને આપણે કોના દ્વારા, તો રેડિયોએક્ટિવ એન્ટીબોડી દ્વારા રેડિયોએક્ટિવ એન્ટીબોડી દ્વારા આપણે શું કરશું, એ પ્રોટીનને આપણે, કારણ કે એન્ટીબોડી પ્રોટીન સાથે જોડાઈ જશે ને મિત્રો, પણ એન્ટીબોડી કેવો છે, રેડિયોએક્ટિવ છે. એ પ્રોટીન સાથે જોડાઈ જાય તો આપણે પેલું વિદેશી પ્રોટીન આપણે ઓળખીએ છીએ કે ભાઈ આ જ સજીવ હોય તો આ પ્રકારનું પ્રોટીન એ, અથવા તો જુદા જુદા આપણે એપ્લાય કરશું. આપણને પહેલેથી ખબર નથી, પણ જુદા જુદા એન્ટીબોડી નાખશું. જે એન્ટીબોડી જે પ્રોટીનનો હશે એ પ્રોટીન સાથે આ એન્ટીબોડી કનેક્ટ થઈ જશે. શું બનાવશે, પ્રોટીન એન્ટીબોડી સંકુલ બનાવશે, જેના કારણે આ જે આખું જે પ્રોટીન જે હતું એ પ્રોટીનની સાથે જે પેલો જે એન્ટીબોડી એ કોઈના કોઈ જગ્યાએ એ આખો એન્ટીબોડી એની સાથે જોડાઈ જશે. એ જોડાઈ જાય એટલે આ આખો જે પ્રોટીન જે છે, પ્રોટીન કેવો બની ગયો, એ રેડિયોએક્ટિવ બની ગયો. પ્રોટીન કેવો બની ગયો, રેડિયોએક્ટિવ બની ગયો. એનો મતલબ એમ થયો કે આપણા શરીરમાં ચોક્કસ સજીવ દ્વારા કે એક્સ સજીવ દ્વારા આ પ્રકારનું પ્રોટીન બન્યું છે. કારણ કે એન્ટીબોડી આનો છે તો એ એન્ટીબોડી સાથે જોડાઈ ગયો, મતલબ પ્રોટીન હાજર, તો એ રોગકારક પણ આપણા શરીરમાં હાજર. એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. આ પદ્ધતિને કેમિલ્યુમિનેસન્સ તરીકે ઓળખવામાં આવે છે. પદ્ધતિને શું કહેવાશે, કેમિલ્યુમિનેસન્સ પદ્ધતિ. કેમિલ્યુમિનેસન્સ પદ્ધતિ દ્વારા પ્રોટીનને આપણે રેડિયોએક્ટિવ એન્ટીબોડીથી આપણે એને શું કર્યું, એને આપણે ફ્લુરોસન્ટ કલર પદાર્થ એટલે કે ચળકાર ધરાવતું પ્રોટીન બનાવ્યું. આવી જે પદ્ધતિ કે જે આપણે પ્રોટીન જે છે એ પ્રોટીનને આપણે એન્ટીબોડી દ્વારા રેડિયોએક્ટિવ બનાવી શકીએ, આ પદ્ધતિને આપણે કહીશું વેસ્ટર્ન બ્લોટિંગ ટેસ્ટ. શું કહીશું આપણે એને, વેસ્ટર્ન બ્લોટિંગ તરીકે આપણે એને ઓળખીશું. આને કહીશું આપણે વેસ્ટર્ન બ્લોટિંગ. એટલે આપણે અહીંયા ત્રણ પદ્ધતિ શીખ્યા મિત્રો. આપણા શરીરમાં કયો રોગકારક હાજર છે, જે રોગકારક ડીએનએ ધરાવતો હોય, રોગકારક આરએનએ ધરાવતો હોય. આપણે કોઈ એવા રોગકારક છે જેના જીનોમને આપણે નથી હજી એના પ્રોપ્સ બનાવી શક્યા, તો એમાંથી ઉત્પન્ન થતું પ્રોટીન છે તો એના એન્ટીબોડી જે છે એ એન્ટીબોડીના આપણે પ્રોપ્સ બનાવેલા, એન્ટીબોડીના આપણે રેડિયોએક્ટિવ બનાવેલો છે. તો આવા કોઈ પણ જે રોગકારકો હોય એને આપણે જો ડીએનએને આપણે ડીએનએ રેડિયોએક્ટિવ બનાવીશું, ડીએનએને આપણે ડીએનએ પ્રોપ્સથી રેડિયોએક્ટિવ બનાવીશું, તેને કહેવાશે સાઉથર્ન બ્લોટિંગ ટેસ્ટ. આરએનએને આપણે આરએનએ પ્રોપ્સથી રેડિયોએક્ટિવ બનાવીશું, તો આપણે કહીશું એને નોર્થર્ન બ્લોટિંગ ટેસ્ટ. અને પ્રોટીનને આપણે રેડિયોએક્ટિવ એન્ટીબોડીથી આપણે જો એને રેડિયોએક્ટિવ બનાવીશું તો આપણે એને કહીશું વેસ્ટર્ન બ્લોટિંગ ટેસ્ટ. આમ આપણે અહીંયા
આ જે પદ્ધતિ છે જેમાં દરેક ઓટોમેટિકલી એ રેડિયોગ્રાફી એ મતલબ ઓટોમેટિકલી રેડિયોએક્ટિવ પદાર્થને ઉત્સર્જિત કરે છે અને ઓટોમેટિકલી આપણો પ્રોપ્સ ત્યાં આગળ જોડાઈ જાય છે. એટલે આ પ્રકારે આપણે જો રોગને એડવાન્સમાં ઓળખી શકીએ. હજી એ છેલ્લા સ્ટેજ સુધી નથી પહોંચ્યો, એને જેટલો આપણા શરીરમાં પ્રસરવાનો એટલો નથી પ્રસર્યો, તો આપણે એડવાન્સમાં આપણે નિદાન કરી શકીએ કે આ રાક્ષસ આપણા શરીરમાં હાજર છે, હવે આના માટે કંઈક કરો. એ સજીવને ઓળખવા માટે આપણે આ જે પદ્ધતિ વાપરી જેનું નામ છે ઓટો રેડિયોગ્રાફી. હવે આપણે પછી બીજો ટેસ્ટ જોઈએ છે આપણે એલિઝા ટેસ્ટ. પણ આટલી બાબતો જે છે એ બાબતો એ તમારે ધ્યાનમાં લેવાની છે. પ્રોપ્સ અને પ્રાઇમર વચ્ચેનો તફાવત પણ ધ્યાનમાં લેવાનો. પ્રોપ્સ કેટલા ન્યુક્લિયોટાઇડ્સનો બનેલો હોય એ ધ્યાનમાં લેવાનો. પ્રોપ્સ એ ડીએનએના કાં તો આરએનએના જ હોય, એન્ટીબોડીના પ્રોપ્સ ના હોય. એન્ટીબોડી પ્રોટીન છે, એટલે ડીએનએ કાં તો આરએનએના પ્રોપ્સ જે છે એનો આપણે ઉપયોગ કરી અને આપણે ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિ દ્વારા પણ આપણે ચોક્કસ રોગોનું પ્રારંભિક નિદાન અર્લી ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. અને અર્લી ડાયગ્નોસિસ માટે સૌથી સારામાં સારી પદ્ધતિ એટલે એ અર્લી ડાયગ્નોસિસ એમાં જ પોસિબલ છે જેમાં આપણે મોલેક્યુલર ડાયગ્નોસિસ કરી શકીએ. આ મોલેક્યુલર ડાયગ્નોસિસ થયું ને, આપણે શું વાપર્યા? મોલેક્યુલ્સ જ વાપર્યા ને. શું વાપર્યા? મોલેક્યુલ્સ વાપર્યા. એની મદદથી આપણે રોગકારકને ઓળખ્યો. માટે આપણે એને આણ્વિક નિદાન અથવા તો મોલેક્યુલર ડાયગ્નોસિસ તરીકે આપણે એને ઓળખીશું. હવે આપણે પછી બીજું પોઈન્ટ જે છે આપણે હવે જોઈએ છીએ.